નમસ્કાર વાલા મિત્રો, આજે હું તમને મારી સાથે બનેલી એક સત્ય ઘટના જણાવવા જઈ રહી છું. મારી દીકરીનું રહસ્ય જાણીને તમારા પણ હોશ ઉડી જશે. મારા પતિની આજે ફરીથી હોસ્પિટલમાં એપોઇન્ટમેન્ટ હતી. તેમની કિડનીની બીમારી હતી, જેની સારવાર માટે અમારે દર થોડા દિવસે શહેરમાં જવું પડતું હતું. જ્યારે હું મારા પતિને લઈને શહેરમાં પહોંચી ત્યારે હોસ્પિટલમાં ઘણી બધી ભીડ હતી. ત્યાં બહુ લાંબી લાઈન લાગેલી હતી. મારા પતિને લાઈનમાં બેસાડીને મેં મારા પતિને કહ્યું કે હમણાં અહીં બેસીને નંબર લઈ લો, હું ત્યાં સુધીમાં જઈને રીટાને બોલાવી લાવું છું. ઘણા દિવસો થઈ ગયા છે તેને જોયા નહીં. હવે અહીં સુધી આવ્યા જ છીએ ને તો દીકરીને મળી પણ લઈએ. એમ પણ તેની કોલેજ છૂટી ગઈ હશે. મારા પતિ કહેવા લાગ્યા કે સારી વાત છે, જા જઈને બોલાવી લાય. હું અહીં જ નંબરની લાઈનમાં બેઠો છું. ઓછામાં ઓછા 2 કલાક પહેલાં તો આપણો નંબર નહીં આવે. રીટાએ મને તેની હોસ્ટેલનું નામ અને સરનામું જણાવેલું હતું. તેની શહેરમાં આવ્યાને વધારે સમય નહોતો થયો. 2 મહિના પહેલાં જ તે ભણવા માટે શહેરમાં આવી હતી. અને અમને એ વાતનો ખૂબ જ ગર્વ હતો કે અમારી દીકરી અમારા ગામની એકમાત્ર એવી છોકરી છે જે આગળનું શિક્ષણ મેળવવા માટે શહેરમાં આવી છે. પણ આજ સુધી અમે ક્યારેય શહેરમાં આવીને તેને નથી મળ્યા. હું વિચારી રહી હતી કે જ્યારે હું તેની હોસ્ટેલમાં પહોંચીશ તો તે મને જોઈને ખુશીથી મારા ગળે લાગી જશે અને તેની બહેનપણી સાથે પણ મારો પરિચય કરાવશે. ત્યારે હું ખૂબ જ ગર્વથી કહીશ કે આ મારી પુત્રી છે. મને રીટા ઉપર ખૂબ જ ગર્વ હતો, જેણે આખા ગામમાં મારું માથું ઊંચું કરી દીધું હતું. દરેક લોકો કહેતા હતા કે ખેડૂતની દીકરીને તો જુઓ, શહેરમાં જઈને ભણે છે, તેણે તો ગામના છોકરાઓને પણ પાછળ પાડી દીધા છે. આ એવા શબ્દો હતા જેણે મારા જીવનનો ઉત્સાહ વધાર્યો હતો. નહીંતર વિનોદની બીમારીએ તો અમારી કમર જ ભાંગી નાખી હતી. અમારી પાસે ખાવા પીવાના પૈસા પણ નહોતા બચ્યા. પરંતુ મારી દીકરીએ સ્કોલરશિપ ઉપર કોલેજમાં માત્ર એડમિશન જ નહીં, પરંતુ તેને હોસ્ટેલમાં રહેવાની સગવડ પણ મફત મળી હતી. હું રિક્ષા કરીને તે હોસ્ટેલના ગેટ ઉપર પહોંચી ગઈ અને મેં જઈને ચોકીદારને કહ્યું કે હું રીટાને મળવા માંગુ છું. તે મારી પુત્રી છે. આટલું કહીને મારા ખભા આપોઆપ ઊંચા થઈ ગયા હતા. ચોકીદારે મારી સામે એક નજર નાખી અને પછી તે ફોન ઉપર કોઈની સાથે વાત કરીને રીટા વિશે પૂછપરછ કરવા લાગ્યો. અને પછી તેણે મને કહ્યું કે આ નામની તો કોઈ છોકરી અમારી હોસ્ટેલમાં છે જ નહીં. તેની આ વાત સાંભળીને હું પરેશાન થઈ ગઈ અને તેને ફરીથી તપાસ કરવાનું કહ્યું. તો તે કહેવા લાગ્યો કે મેડમ, મને અહીંની દરેક છોકરી વિશે ખબર છે, કોણ ક્યારે આવે છે અને ક્યારે જાય છે. અમે નજર રાખીએ છીએ. આ નામની કોઈ જ છોકરી છે જ નહીં. તેમ છતાં પણ તમારા કહેવાથી મેં વોર્ડન પાસેથી જાણકારી મેળવી લીધી છે, પરંતુ તે પણ કહે છે કે રીટા નામની કોઈ છોકરી આપણી હોસ્ટેલમાં નથી. થોડી વાર સુધી હું ચોકીદાર સાથે દલીલ કરતી રહી, પરંતુ મને કંઈ પ્રાપ્ત ના થયું. તો મેં ઘડિયાળમાં ટાઈમ જોયો તો લગભગ 2 કલાક થવાના હતા. મારે પાછા મારા પતિ પાસે પણ પહોંચવાનું હતું. એટલા માટે હું ખાલી હાથે જ પાછી આવતી રહી. મારા પતિ મને જોઈને રીટા વિશે પૂછવા લાગ્યા, તો મેં તેમને પણ જણાવી દીધું કે હોસ્ટેલના ચોકીદારે મને શું કહ્યું હતું. તો તે પણ ચિંતિત થઈ ગયા અને કહેવા લાગ્યા કે રીટાને ફોન કર. પરંતુ સંયોગ હતો કે મારા ફોનમાં બેલેન્સ નહોતું. પૈસાની અછત એટલી હતી કે મોબાઈલમાં બેલેન્સ કોણ કરાવે. મેં કહ્યું કે કદાચ ચોકીદારને ખબર નહીં હોય. અત્યારે તમારું ચેકઅપ કરાવીને ગામડે પાછા જઈએ, પછી જોઈ લેશું. નહીંતર રાત અહીંયા જ પડી જશે તો પછી તકલીફ થશે. બીજા બાળકો પણ ઘરે એકલા છે. રીટા સાથે હું ઘરે જઈને વાત કરી લઈશ. વાસ્તવમાં અમારું ગામ અમદાવાદના એક દૂરના વિસ્તારમાં હતું અને મોડી રાત્રે કાચા વિસ્તારોમાંથી પસાર થવું પણ ખૂબ જ મુશ્કેલ હતું. એટલા માટે મારી કોશિશ રહેતી હતી કે હું હોસ્પિટલમાંથી ફ્રી થઈને પહેલાં ગામની હદમાં પ્રવેશી જઉં. જ્યારે મારા પતિનો વારો આવ્યો ત્યારે ડૉક્ટરે ચેકઅપ કરીને જણાવ્યું કે વિનોદની કિડની સંપૂર્ણપણે કામ કરતી બંધ થઈ ગઈ છે.
તેનું શરીર બસ એક જ કિડની ઉપર ચાલી રહ્યું છે. જો તેમાં પણ ઇન્ફેક્શન થશે તો પછી તમારા પતિને ડાયાલિસિસ કરાવવું પડશે. આ એક ખતરનાક શબ્દો હતા જેને સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. મેં મારા પિતાને પણ આ જ બીમારી સામે લડતા જોયા હતા. દર થોડા દિવસે તે હોસ્પિટલમાં આવતા અને એક તકલીફવાળી સ્થિતિમાંથી પસાર થતા હતા. સાંભળવામાં તો આ શબ્દ ખૂબ જ સામાન્ય છે, પરંતુ તે જેના ઉપર વીતે છે ને તે જ જાણે છે. મેં મારા પિતાને આ તકલીફમાંથી પસાર થતા જોયા છે. તેથી જ વિનોદ માટે આ વાત સાંભળીને મારું હૃદય કંપી ઉઠ્યું હતું. ડૉક્ટરે જણાવ્યું અને કહેવા લાગ્યા કે આ સમસ્યાને સાવચેતીથી અટકાવી શકાય છે, પરંતુ જો સાવચેતી ન રાખવામાં આવે અને એક હદથી વધારે પાણી પીવામાં આવે તો પછી સમસ્યા શરૂ થઈ જશે. વિનોદને ડાયાલિસિસ કરાવવું જ પડશે. ડૉક્ટરે ઘણી બધી દવાઓ લખીને અમને 1 મહિના પછી પાછા આવવાનો સમય આપી દીધો હતો અને અમે પાછા ગામ જવા માટે નીકળી ગયા હતા. હું રીટા અને ચોકીદારની વાતને ભૂલી ગઈ હતી. મારા મગજમાં માત્ર વિનોદની બીમારી જ ઘૂમી રહી હતી. શહેરમાં આવવા જવામાં પણ ઘણા પૈસા લાગતા હતા અને અમે લોકો ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા હતા. આવી સ્થિતિમાં જો વિનોદ બીમારીના કારણે એકદમ પથારીવશ થઈ જાય તો અમારું જીવવું ખૂબ જ મુશ્કેલ બની જતું. અમે ગામમાં પહોંચ્યા ત્યારે રાત થવા આવી હતી. મારા બીજા બાળકો અમારી ચિંતા કરતા હતા. મેં તેમને તેના પિતાની બીમારી વિશે નહોતું જણાવ્યું. બસ એટલું જ જણાવ્યું હતું કે પપ્પાને કિડનીની સમસ્યા છે, તેથી અમારે વારંવાર શહેરમાં જવું પડશે, કારણ કે મારા બાળકોએ તેમના નાનાને આ બીમારીથી મરતા જોયા હતા. તેથી હું તેમને ડરાવવા નહોતી માંગતી. જ્યારે મારા પતિ થાકીને રાત્રે પથારી ઉપર આડા પડ્યા તો તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે કહેવા લાગ્યા કે હજુ તો મારે રીટાના લગ્ન પણ કરાવવાના છે. જો તે પહેલાં મને કંઈક થઈ જશે ને તો મારા બાળકોનું શું થશે? મારા પતિએ રીટાનું નામ લીધું તો મને ચોકીદારની વાત યાદ આવી ગઈ. મેં મારા પતિને કહ્યું કે ખબર નહીં ચોકીદારે એવું કેમ કહ્યું કે રીટા હોસ્ટેલમાં નથી રહેતી. મારા પતિ કહેવા લાગ્યા કે હોસ્ટેલમાં ઘણી બધી 200 કરતાં પણ વધારે છોકરીઓ હોય છે. ચોકીદારને શું ખબર હોય? બની શકે છે કે તેને કોઈ ગેરસમજ થઈ હોય, અથવા તો તે રીટાને બીજા કોઈ નામથી જાણતો હોય. 2 દિવસની તો વાત છે. શનિવારે રીટા પોતે આવવાની છે. તેને જ પૂછી લેજે ને. મારી પાસે અત્યારે એટલા પૈસા નથી કે હું મોબાઈલમાં બેલેન્સ કરાવી શકું. આટલું કહીને મારા પતિ મોઢું ફેરવીને સૂઈ ગયા. તે આખા દિવસના થાકેલા હતા અને સાથે તેમણે દવાઓ પણ પીધી હતી, પરંતુ હું વિચારમાં પડી ગઈ હતી કે ખબર નહીં મારી દીકરી ક્યાં છે અને તે શું કરી રહી છે. વિનોદની હાલત ખૂબ જ ખરાબ હતી. 2 દિવસ તેમની સાથે ક્યારે વીત્યા તે ખબર જ ના પડી. થોડી વારમાં તે પાણી પીવા માટે તડપતા હતા અને ડૉક્ટરના કહેવા પ્રમાણે તેમણે આખા દિવસમાં 2 કપથી વધારે પાણી નહોતું પીવડાવવાનું. આ કેવી પરેશાની હતી કે જેનો અંદાજો કરવો પણ ખૂબ મુશ્કેલ હતો. એક લાંબો હટ્ટોકટ્ટો વ્યક્તિ પાણી માંગી રહ્યો હોય અને તેને પાણી ના આપવામાં આવે તો પછી તેના ઉપર શું વીતતી હશે? આનો અંદાજો કોઈ પણ ના લગાવી શકે. વિનોદ સાથે મને ખૂબ જ પરેશાની થઈ રહી હતી. તે મારી વાત ખૂબ જ મુશ્કેલીથી માની રહ્યા હતા. તરસના કારણે તેમના હોઠ સુકાઈ રહ્યા હતા અને મજબૂરીમાં હું તેમને પાણી નહોતી આપી શકતી. અને પછી શનિવારના દિવસે સાંજના સમયે રીટા ઘરે આવી તો તેને જોઈને મારા પતિ તેના ગળે લાગીને જોરથી રડવા લાગ્યા. તો તે પણ ખૂબ જ વધારે પરેશાન થઈ ગઈ અને વારંવાર પૂછવા લાગી કે પપ્પાને શું થઈ ગયું. મજબૂર થઈને મારે તેને જણાવવું પડ્યું, કારણ કે તે અમારી મોટી પુત્રી હતી, ભણેલી ગણેલી હતી અને તેનું શહેરમાં રહેવું તેને ઘણી વસ્તુઓ વિશે જાણકારી હતી. પોતાના પિતાની બીમારી વિશે સાંભળીને તે ખૂબ જ વધારે દુઃખી થઈ ગઈ. મેં રીટાને કહ્યું કે દીકરી, તું ભણી ગણીને કંઈક બની જા. આજ તારા પિતાની છેલ્લી ઈચ્છા છે અને તારી પણ એ જ ઈચ્છા છે. જે દિવસે તું પોતાના પગ ઉપર ઊભી થઈ ગઈ ને
તે દિવસે અમને પોતાના બીજા બાળકોની ચિંતા પણ નહીં રહે. અમે બધાનો કોળિયો છીનવીને તને શહેરમાં ભણવા માટે મોકલી છે. બસ તું અમારા નામની ઇજ્જત રાખી લેજે. મારી વાત સાંભળીને રીટાએ માથું નમાવી લીધું અને પોતાના રૂમમાં જતી રહી. ચોકીદારવાળી વાત હું પૂછવાનું જ ભૂલી ગઈ હતી. રીટા 2 દિવસ માટે આવી હતી. તેને સોમવારે પરત ફરવાનું હતું અને તે દિવસે મને તે યાદ આવી કે હું રીટાને મળવા હોસ્ટેલમાં ગઈ હતી. મેં તરત જ રીટાને મારી પાસે બોલાવી અને તેને કહ્યું કે હું તારી હોસ્ટેલમાં આવી હતી અને ચોકીદારે મને કહ્યું કે તું ત્યાં રહેતી જ નથી. મારી વાત સાંભળીને પહેલાં તો તેનો ચહેરો નિસ્તેજ થઈ ગયો. પછી તે એકદમ હસી પડી અને કહેવા લાગી કે ચોકીદારને મારા વિશે શું ખબર હોય માં? હોસ્ટેલમાં તો ઘણી બધી છોકરીઓ રહે છે અને અમારી હોસ્ટેલવાળા ઈચ્છતા પણ નથી કે અમારા પરિવારના લોકો વારંવાર આવીને અમને હેરાન કરે અને અમારો અભ્યાસ બગાડે. એટલા માટે તેઓ ઊંધી સીધી વાતો કર્યા કરે છે. તે હોસ્ટેલમાં આવવાને બદલે મને પોતે ફોન કર્યો હોત તો હું પોતે જ તમારી પાસે આવી જાત. મેં તેને કહ્યું કે મારા મોબાઈલમાં બેલેન્સ જ નહોતું અને પૈસા પણ બિલકુલ નહોતા. આ સાંભળીને તેણે કહ્યું કે મમ્મી તું ચિંતા ના કર, હું તારા મોબાઈલમાં બેલેન્સ કરાવી દઈશ. એમ પણ પપ્પાની તબિયત સારી નથી અને હું નથી ઈચ્છતી કે તમે સાવ ખાલી હાથે રહો. આટલું કહીને રીટાએ તેના પર્સમાંથી થોડા પૈસા કાઢીને મારા હાથમાં મૂકી દીધા અને કહ્યું કે મમ્મી તું આ પૈસા રાખ, તને કામ લાગશે. મેં આશ્ચર્યથી તે નોટો તરફ જોયું અને રીટાને પૂછ્યું કે તારી પાસે આટલા બધા પૈસા ક્યાંથી આવ્યા? તું તો શહેરમાં ભણવા ગઈ છે ને, તારો ખર્ચ પણ અમારે જ ઉઠાવવો જોઈએ, તો આ પૈસા? રીટા હસતા હસતા કહેવા લાગી, મમ્મી જે છોકરીઓ સારી રીતે અભ્યાસ કરે છે ને તેમની કોલેજમાંથી ફંડ પણ મળે છે, જેનાથી તે પોતાની પુસ્તકો વગેરે ખરીદી શકે છે. હું દરેક ટેસ્ટમાં સારા માર્ક લાવું છું અને તેથી જ મારા શિક્ષકો મને ખૂબ જ સપોર્ટ કરે છે. રીટાની વાત સાંભળીને મને મારા દીકરી ઉપર વધારે ગર્વ મહેસૂસ થયો. મેં તેના માથા ઉપર હાથ મૂકીને તેને ઘણા આશીર્વાદ આપ્યા અને કહ્યું કે દીકરી તું ફક્ત તારા અભ્યાસમાં જ ધ્યાન આપજે. તારા પિતાને એક આજ તો ઈચ્છા છે કે કમસે કમ તમારા બધા બાળકોમાં એક બાળક તો ભણે ગણે. મારી વાત સાંભળીને રીટાએ માથું હલાવી દીધું. ખરેખર તો વિનોદ પોતે પણ ભણી ગણીને કંઈક બનવા માંગતા હતા, પરંતુ સંજોગોએ તેમના ગામ છોડવા જ ના દીધું. તે તેમના માતા પિતાના એકમાત્ર પુત્ર હતા અને વિનોદના પિતાએ તેમના મૃત્યુ પહેલાં વિનોદને તેમની જવાબદારીનું કામ સોંપી દીધું અને આ રીતે તે ઈચ્છતા ન હોવા છતાં પણ ખેડૂત બની ગયા. નાનપણથી જ તે ખેતરોમાં કામ કરતા હતા, પરંતુ તેમની છેલ્લી ઈચ્છા હતી કે તેમના હાથમાં પેન અને કાગળ હોય અને હવે આ સપના તે પોતાની દીકરીઓ માટે જોવા લાગ્યા હતા. ગ્રામજનો વિરુદ્ધ જઈને તેમણે અમારી દીકરીને ભણવા માટે શહેરમાં મોકલી હતી અને તેને ભણતી જોઈને વિનોદને નવું જીવન મળતું હતું. તેમણે દીકરીના રૂપમાં પોતાના સપનાઓ જીવવાનું શરૂ કર્યું હતું અને હું પણ એ જ ઈચ્છતી હતી કે મારી દીકરી ભણી ગણીને સક્ષમ બની જ જાય, જેથી તેને અમારા જેવું જીવન ના જીવવું પડે. 2 દિવસ અમારી સાથે વિતાવીને રીટા પાછી જતી રહી. તેના આગમનથી ઘરમાં ઘણી રોનક આવી હતી. નાની બહેન પણ ખૂબ જ કલરવ કરવા લાગી હતી અને તેના જતાં જ ઘરમાં ફરીથી ઉદાસી છવાઈ ગઈ હતી. વિનોદ પણ પોતાને મજબૂર બીમાર મહેસૂસ કરવા લાગ્યા હતા અને પછી હવે તો તબિયતના કારણે ચીડિયા પણ થવા લાગ્યા હતા. મેં રીટાને તેના પિતાના ચેકઅપની તારીખ પહેલેથી જ જણાવી દીધી હતી. તેથી આ વખતે જ્યારે અમે હોસ્પિટલ પહોંચ્યા ત્યારે રીટા ત્યાં પહેલેથી જ હાજર હતી. મને એ જોઈને આનંદ થયો કે શહેરમાં આવ્યા છતાં પણ મારી દીકરીનો રંગ ઢંગ નહોતો બદલાયો. તે સંપૂર્ણપણે ડ્રેસમાં હતી અને તેણે પોતાનો ચહેરો દુપટ્ટા વડે છુપાવી રાખ્યો હતો. માત્ર તેની આંખો જ દેખાતી હતી. મને આ વાત ઉપર પણ ગર્વ થયો કે મારી પુત્રી બીજી છોકરીઓની જેમ શહેરની હવા ખાઈને બગડી નહોતી ગઈ. ઉલટાનું તેણે પોતાને ગામડાની છોકરીઓની જેમ દુપટ્ટા પાછળ છુપાવી રાખી હતી. વિનોદનો ચેકઅપ કરવામાં આવ્યો
ડૉક્ટરે કહ્યું કે વિનોદનો રિપોર્ટ સારો નથી, પણ તેમને યોગ્ય ટ્રીટમેન્ટની જરૂર છે અને હવે તેમને સંપૂર્ણપણે આરામની જરૂર છે. રીટાએ ફરીથી થોડા પૈસા મારા હાથમાં મૂક્યા અને કહેવા લાગી કે પપ્પાનું ખૂબ ધ્યાન રાખજે. વિનોદે પણ રીટાને સલાહ આપી કે તે અભ્યાસમાં ખૂબ મન લગાવે અને જલ્દીથી સારા માર્ક્સ સાથે પાસ થઈ જાય. આ સાંભળીને રીટાના ચહેરા ઉપર એક ઉદાસ સ્મિત આવી ગયું. પછી અમે બંને પતિ પત્ની પાછા ગામડે આવતા રહ્યા અને પછી 1 મહિના પછી અમારે વિનોદના ચેકઅપ માટે શહેરમાં જવાનું હતું. પરંતુ આ વાતને 15 દિવસ પણ નહોતા વીત્યા કે એક રાત્રે અચાનક જ વિનોદની તબિયત ખૂબ જ વધારે ખરાબ થઈ ગઈ. જેમ તેમ કરીને સવાર થઈ, પરંતુ તેમ છતાં પણ વિનોદની હાલતમાં કોઈ સુધારો ના થયો. તેથી મારે તેમને ફરીથી શહેરમાં લઈને ભાગવું જ પડ્યું. મેં વિચાર્યું કે રીટાને ફોન કરી દઉં, પરંતુ 2 દિવસથી ગામમાં લાઇટ નહોતી, તેથી મારો ફોન પણ ચાર્જ નહોતો. મને સમજાતું નહોતું કે હું શું કરું. તો પછી મારી બીજી દીકરી કહેવા લાગી કે મમ્મી, તું ત્યાં જઈને ફરીથી હોસ્ટેલમાં જજે, રીટા તને મળી જશે અને જો લાઇટ આવી જાય તો અમે ફોન ચાર્જ કરીને રીટાને જાતે જ ફોન કરી દઈશું. હું મારા પતિને લઈને સીધી હોસ્પિટલ પહોંચી ગઈ. ડૉક્ટરે મારા પતિને દાખલ કરી દીધા અને ડાયાલિસિસનું કહી દીધું. આ સાંભળીને હું ખૂબ જ વધારે ગભરાઈ ગઈ. મેં મારા પતિને હોસ્પિટલમાં એકલા મૂક્યા અને હું પોતે રીટાને લેવા માટે હોસ્ટેલ પહોંચી, કારણ કે એ જ મારો એકમાત્ર સહારો હતી. પરંતુ ચોકીદારે ફરીથી રીટાનું નામ સાંભળીને એ જ વાત જણાવી હતી કે અહીંયા રીટા નામની કોઈ છોકરી નથી રહેતી. હું તેની સાથે હાથ જોડીને રડવા લાગી કે મારા પતિની તબિયત ખૂબ જ ખરાબ છે. ભગવાનની ખાતર મારી દીકરીને બોલાવી લ્યો ને. હું તેને ફરીથી હેરાન નહીં કરું, પરંતુ તેની જીભ ઉપર બસ એક જ વાત હતી કે મેડમ, ભગવાનની ખાતર અમારો પીછો છોડી દો. ચોકીદારે કહ્યું કે વાસ્તવમાં તે ક્યાંક બીજે રહેતી હશે. તેણે તમને ખોટું કહ્યું હશે. આજકાલની છોકરીઓ આવું જ કરે છે. આ સાંભળીને તો મારું મોઢું ગુસ્સાથી લાલ થઈ ગયું. મેં તેને કહ્યું કે મારી પુત્રી કોઈ અસંસ્કારી છોકરી નથી, તે એક આજ્ઞાકારી અને સંસ્કારી છોકરી છે. તે આજ હોસ્ટેલમાં રહે છે. પરંતુ ચોકીદાર તો પોતાની વાત ઉપર મક્કમ રહ્યો. તો હું હાર માની ગઈ અને રડતા રડતા પાછી હોસ્પિટલમાં પહોંચી ગઈ. નર્સે મને રસ્તામાં જ રોકી લીધી અને કહેવા લાગી, તમારે પહેલાં કાઉન્ટર ઉપર પૈસા જમા કરાવવા પડશે, ત્યાર પછી જ તમારા દર્દીની સારવાર શરૂ થશે. મેં નર્સને કહ્યું કે આ તો સરકારી હોસ્પિટલ છે, તો પછી પૈસા શેના જમા કરાવવા પડશે? મારી વાત સાંભળીને નર્સે અજીબ નજરથી મારી સામે જોયું અને તે કહેવા લાગી કે દરેક વસ્તુ મફત નથી થતી. અમુક વસ્તુના પૈસા તમારે ભરવા પડશે. અહીંયા તમારી સારવાર અડધા પૈસાથી થશે, બાકીના અડધા પૈસા તમારે પોતે જ જમા કરાવવા પડશે. આ સાંભળીને મારા માથે આભ ફાટી પડ્યું હતું. મારી પાસે તો 1 રૂપિયો પણ નહોતો. જે પૈસા રીટાએ મને આપ્યા હતા ને, તે પૈસા ખર્ચીને હું મારા પતિને રિક્ષામાં શહેર લાવી હતી. હવે મારી પાસે 1 રૂપિયો પણ નહોતો જેને હું હોસ્પિટલના કાઉન્ટર ઉપર જમા કરાવી શકું. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા હતા. મને કંઈ સમજાતું નહોતું. ત્યાર પછી મેં વિચાર્યું કે હું ડૉક્ટર સાહેબ સામે હાથ જોડીને મદદ માંગું. કદાચ તે જ મારા માટે કંઈક કરે, કારણ કે ઘણા ટાઈમથી અમે એક જ ડૉક્ટર પાસે ઇલાજ કરાવી રહ્યા હતા. તો મારી તેમની સાથે ઘણી પરી વાત થઈ ગઈ હતી. તે અમારી પરિસ્થિતિ વિશે પણ જાણતા હતા. એ જ વિચારીને હું ડૉક્ટરના રૂમમાં પહોંચી, પરંતુ ત્યાં જઈને મારા રૂવાડા ઊભા થઈ ગયા. મેં ડોરબેલ વગાડ્યા વિના રૂમનો દરવાજો ખોલવાની ભૂલ કરી નાખી હતી અને અંદરનું દ્રશ્ય જોઈને મારી માથે આભ ફાટી પડ્યું હતું. મેં અચાનક ચીસ પાડી અને મારી દીકરીએ પણ મને જોઈ લીધી. રીટા ડૉક્ટરના રૂમમાં હાજર હતી. મેં આ વાતને ખરાબ સમજી લીધી હતી. હું એકદમ ગુસ્સાવાળી આંખોથી મારી પુત્રીને જોઈ રહી હતી અને તેના ચહેરાનો તો રંગ જ ઉડી ગયો હતો. તે ધ્રુજીને કહેવા લાગી કે મમ્મી, તું અહીંયા શું કરે છે? મેં આગળ વધીને તેને એક જોરદાર થપ્પડ મારી દીધી અને તેણે પૂછ્યું કે આ બધું શું છે? તે રડવા લાગી અને રડતા રડતા બોલી કે મમ્મી, તું પહેલાં મારી વાત પૂરી સાંભળી લે
અને પછી જ કોઈ નિર્ણય લે છે, પરંતુ મારું તો દિલ જ તૂટી ગયું હતું. મેં મારી દીકરીને શહેરમાં ભણવા માટે મોકલી હતી. મને તેના ઉપર ખૂબ જ વિશ્વાસ હતો. આખા ગામમાં ખભા ઊંચા કરીને હું ચાલતી હતી કે મારી પુત્રી શહેરમાં ભણવા ગઈ છે, પણ તે અહીં આવીને આવા કામ કરશે એવી તો મેં કલ્પના પણ નહોતી કરી. છેલ્લી વાર જ્યારે મેં તેને દુપટ્ટામાં જોઈ હતી ત્યારે મને લાગ્યું હતું કે મારા ઉછેરમાં કોઈ કમી નથી રહી, પરંતુ આજે હું શરમથી પાણી થઈ ગઈ હતી. રીટાએ મારા બંને હાથ પોતાના હાથમાં પકડી લીધા અને તે કહેવા લાગી કે મમ્મી, મેં આ કામ ખૂબ જ મજબૂરીમાં કર્યું છે. મને સ્કોલરશિપ પર શહેરમાં ભણવા માટે બોલાવવામાં તો આવી હતી, પરંતુ અહીં આવ્યા પછી મને ખબર પડી કે તે સ્કોલરશિપ માત્ર 25% જ હતી, અને તે પણ થોડા સમય પછી જ મારી પાસેથી લઈને અમુક ભલામણવાળી છોકરીઓને આપી દેવામાં આવી હતી. મારે પોતાની ફી પોતે જ ભરવાની હતી અને રહેવા માટે હોસ્ટેલમાં જે ભાડું ચૂકવવાનું હતું તે પણ ખૂબ જ વધારે હતું, અને પછી તેનાથી પણ વધારે હોસ્પિટલનું વાતાવરણ હતું જે ખૂબ જ વધારે ખરાબ હતું. ત્યાંની છોકરીઓ ખૂબ જ એડવાન્સ હતી, ખોટી પ્રવૃત્તિઓમાં સામેલ હતી. મારા માટે ત્યાં રહેવું ખૂબ જ મુશ્કેલ હતું. મેં વિચાર્યું કે મારું ભણવાનું છોડીને પાછી ગામડે જતી રહું, અને એ જ વિચારીને હું ગામમાં પાછી પણ આવી. પરંતુ એ જોઈને હું વિચારમાં પડી ગઈ કે તમે લોકો મારા ભણતરને કારણે આખા ગામમાં પ્રખ્યાત થયા છો ને, તો બધા મને ખૂબ જ માન આપી રહ્યા છે, અને અમુક ગામવાળા તો એ વાત પણ ખુશ હતા કે હું ગામની એવી પહેલી છોકરી છું જે શહેરમાં ભણી રહી છે, અને તેઓ પણ પોતાની દીકરીઓને મારી જેમ ભણાવવા માંગતા હતા. જો હું આવામાં તેમને જણાવતી કે હું શહેરી વાતાવરણથી પરાજિત થઈને હું પાછી ગામડામાં આવી ગઈ છું, તો કદાચ ગ્રામજનોને આશાઓ પર પાણી ફરી વળ્યું હોત. મારી કોલેજની ફી અને હોસ્ટેલનું ભાડું પણ જાતે જ ભરવાનું હતું. એટલા માટે કોઈને કોઈ કામ તો કરવાનું જ હતું. હું હજુ ભણી રહી હતી, તેથી કોઈ ડિગ્રી મારા હાથમાં આવી નહોતી, એટલા માટે કોઈ કામ સમજાતું નહોતું. અને પછી મારી કોલેજની બહેનપણી દ્વારા મને આ હોસ્પિટલમાં સફાઈનું કામ મળી ગયું. મને આ કામમાં જરાય શરમ મહેસૂસ નહોતી થતી, અને મેં અહીં ડૉક્ટરોના રૂમ સાફ કરવાનું કામ શરૂ કરી દીધું, જેથી હું કોઈ અગત્યની વસ્તુ અથવા તો કોઈ ચિઠ્ઠીને આગી પાછી ના કરી દઉં, કારણ કે હું ભણેલી ગણેલી હતી, પરંતુ હું તેમની સાચવીને સંભાળ રાખી શકું. હોસ્પિટલવાળા મને એટલા પૈસા આપવા લાગ્યા કે મારી કોલેજની ફી નીકળી ગઈ, અને રહેવા માટે મને અહીં પાછળ જ નર્સિંગ હોસ્ટેલમાં એક રૂમ પણ મળી ગયો. પરંતુ હું આ વાત તમને ના કહી શકી, કારણ કે હું જાણતી હતી કે તમે આ રીતે મને ક્યારેય શહેરમાં એક નોકરની જેમ કામ કરવા માટે પરવાનગી નહીં આપો. મેં જૂઠનો આશરો લીધો જેથી હું તારા અને પપ્પાના સપનાને પૂરા કરી શકું, અને હું સફળતા સાથે જીવનમાં આગળ વધી શકું. મારી દીકરીની વાત સાંભળીને હું લોહીના આંસુ રડી રહી હતી. તેણે હોસ્પિટલમાં નોકરી કરીને પણ પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો હતો, અને એક હું હતી જેને આ રીતે ડૉક્ટરનો રૂમ સાફ કરતા જોઈને ખરાબ સમજી રહી હતી. તે કહેવા લાગી, મમ્મી, ઘણીવાર હોસ્પિટલમાં આવતા દર્દીઓ મને થોડા પૈસા આપીને જાય છે, અને એ જ પૈસા હું પપ્પાની સારવાર માટે તારા હાથમાં મૂકું છું. મને નથી લાગતું કે મેં કંઈ ખોટું કામ કર્યું છે. મારી મજબૂરીએ મને અહીં કામ પર લગાવી દીધી છે, પરંતુ આ કામ હું મારી મરજીથી કરી રહી છું, કારણ કે કોઈ પણ કામ નાનું કે મોટું નથી હોતું. જો આજે હું આ હોસ્પિટલમાં સફાઈનું કામ કરું છું ને, તો કાલે હું ભણી ગણીને અહીંની ડૉક્ટર પણ બનીશ, પરંતુ જો હું આ કામ નહીં કરું તો પછી હું કાંઈ જ નહીં મેળવી શકું. મારે ગામમાં પાછું ફરવું પડશે, અને હું ગામની અન્ય છોકરીઓની જેમ કૂવામાં રહેલા દેડકા બનીને રહી જઈશ. ત્યાર પછી રીટાએ ડૉક્ટરને કહ્યું કે વિનોદ પટેલ તેના પિતા છે, અને તેમની સારવારમાં તે મદદ ઈચ્છે છે. વિનોદના ડાયાલિસિસની તરફેણમાં નહોતી, પરંતુ કુદરતને કદાચ આ જ મંજૂર હતું. ડૉક્ટરે વિનોદની ડાયાલિસિસની પ્રક્રિયા શરૂ કરી દીધી. રીટાએ તેની હોસ્પિટલના નોકરી ચાલુ રાખી, અને સાથે સાથે તે અભ્યાસ પણ કરી રહી હતી. વિનોદને પણ બધી વાતની ખબર પડી ગઈ હતી,
અને તે પણ તેમની દીકરી ઉપર પહેલાં કરતાં વધુ ગર્વ અનુભવવા લાગ્યા. જેણે અમારું માથું નમવા ના દીધું, પણ એ સાબિત કરી દીધું કે જો એક દીકરી ઈચ્છે ને તો દીકરા કરતાં પણ વધુ માતા પિતા માટે સંતાન હોવાનો હક અદા કરી શકે છે. કે અમારી દીકરી શહેરમાં નોકરી કરીને પોતાનો અભ્યાસ કરી રહી છે, પરંતુ આપણે ગામડાની છોકરીઓને કહેવું જોઈએ કે જ્યારે મુશ્કેલ સમય આવે છે ને ત્યારે એક છોકરી પણ પોતાના પગ ઉપર ઊભી થઈ શકે છે, જેથી ગામડાના લોકો દીકરીઓના જન્મને બોજ ના સમજે. તેણે મને તે રૂમ પણ બતાવ્યો જે તેને હોસ્પિટલવાળાએ રહેવા માટે આપ્યો હતો. નર્સિંગ હોસ્ટેલનો નાનકડો રૂમ ખૂબ જ સ્વચ્છ હતો અને અહીંનું વાતાવરણ પણ સારું હતું. રીટા કહેતી હતી કે ધીરે ધીરે તે નર્સિંગનું કામ પણ શીખી લેશે અને આ રીતે તે વધુ કૌશલ્ય પણ મેળવશે. તેણે વચન આપ્યું હતું કે તે તેની નાની બહેનોને પણ અભ્યાસ માટે પોતાની પાસે શહેરમાં બોલાવશે અને વિનોદની સારવાર પણ પોતાના પૈસાથી કરાવવાની કોશિશ કરશે. રીટાની વાત સાંભળીને મેં તેને ગળે લગાવી દીધી અને હું વિચારી રહી હતી કે જો ઘરમાં રીટા જેવી દીકરી પેદા થઈ જાય ને તો લોકો દીકરાઓ માટે બાધા રાખવાનું જ બંધ કરી દે. તેઓ દીકરીઓને જ દિલથી અપનાવી લે અને તેમના ભણતર અને ઉછેર ઉપર ધ્યાન આપે. શું તમને લોકોને પણ એવું લાગે છે કે રીટાએ જે કર્યું એ બરાબર છે? આ રીતે હોસ્પિટલમાં સફાઈનું કામ કરીને પોતાનો અભ્યાસ પૂરો કરવાનો તેનો હક છે? અથવા તો તેને પણ ગામની બીજી છોકરીઓની જેમ જ ગામડિયું જીવન જીવવું જોઈએ જે અન્ય છોકરીઓ વિતાવી રહી હતી? શું ખરેખર હોસ્ટેલનું જીવન ખૂબ જ મુશ્કેલ હોય છે? હોસ્ટેલનું વાતાવરણ ખરાબ હોય છે? અને શું આજે પણ આપણા ત્યાં સ્કોલરશિપ ફક્ત પૈસાવાળાને જ મળે છે? રીટા જેવી મહેનતુ છોકરીઓ શું આજે પણ પોતાનો હક મેળવવામાં સક્ષમ નથી? મિત્રો, જો આજનો વિડીયો તમને થોડોક પણ પસંદ આવ્યો હોય ને તો તેને લાઈક કરી અને તમારી પોતાની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ખૂબ ખૂબ ધન્યવાદ વહાલા મિત્રો.